ધર્મલા ઇંગ્લેન્ડના નૌકાદળમાં એક યુવાન નોકરી મેળવવા માટે આવ્યો. નૌકાદળમાં ઇન્ટરવ્યુ વગર નોકરી આપતા નહોતા. યુવાનનો ઇન્ટરવ્યુ ચાલુ થયો અને ઇન્ટરવ્યુમાં આગળ જતા પ્રશ્ન પૂછવામાં આવ્યો. નૌકાદળના મોટા કમાન્ડરો બેઠા હતા, એડમિરલ વગેરે, અને પ્રશ્ન પૂછાયો કે તમે વાહન લઈને જઈ રહ્યા છો અને અચાનક જ ભયંકર તોફાન આવી જાય છે, તો તમે શું કરશો? વાહનને કેવી રીતે બચાવશો? યુવાને તરત જવાબ આપ્યો કે હું લંગર નાખી દઈશ અને વાહનને સ્થિર કરી દઈશ, એને હલવા નહીં દઉં, એને તૂટવા નહીં દઉં, લંગર નાખી દઈશ. પણ બીજું તોફાન આવ્યું તો શું કરશું? યુવાને કહ્યું કે બીજું લંગર નાખીશ. અને ત્રીજું આવ્યું તો કે ત્રીજું લંગર. જેટલી વખત પૂછાતું ગયું કે તોફાન આવશે તો શું કરશો, તોફાન આવશે તો શું કરશો, યુવાન કહેતો ગયો લંગર નાખી દઈશ, લંગર નાખી દઈશ. નૌકાદળના અધિકારીઓએ પૂછ્યું કે ભલા એક વાહનમાં તારી પાસે આટલા લંગર લાવીશ ક્યાંથી તું? આટલા લંગર તો કે જ્યાંથી તમે આટલા તોફાન લાવશો ત્યાંથી હું લંગર લાવીશ. આટલા તોફાન તમે જ્યાંથી લાવશો એટલા લંગર મારી પાસે નીકળી જવાનું છે. મહત્વની વાત એ છે કે તોફાન સામે હું બચી જઈશ, મારા વાહનને સલામત રાખીશ, એટલી મને ખબર છે. એ યુવાનને નૌકાદળમાં પ્રવેશ મળ્યો અને આગળ જતા એ નૌકાદળના સર્વોચ્ચ કમાન્ડર પદે પહોંચ્યો અને એનું નામ હતું લોર્ડ માઉન્ટબેટન. આઝાદીની લડતમાં એનું નામ આપણે ઘણું સાંભળ્યું છે. માઉન્ટબેટનની આ ઘટના કાયમ નૌકાદળમાં સંભળાવવામાં આવે છે કે તોફાન ગમે તેટલા આવે, તમારી પાસે એટલા લંગર હોવા જોઈએ. બસ, મોરલ ઓફ ધ સ્ટોરી. હરિભદ્ર સુરી મહારાજ એટલું જ કહે છે કે તમારો પ્રવૃત્તિ યમ એ સ્થિર યમ ક્યારે બનશે કે ગમે તેટલા વિઘ્નો આવે, તમારી પાસે દરેક વિઘ્ન સામે લડવાની તૈયારી હશે. જેટલા તોફાન એટલા લંગર. કર્મોને કહી દેવાનું કે તારે લાવવા હોય એટલા લાવ તોફાન. મારી પાસે દરેક તોફાનનું એક લંગર મોજૂદ હશે કે જેનાથી મારું સાધનાનું વાહન તૂટે નહીં, એના પાટિયા છૂટા પડે નહીં અને મારી સાધના ટકી જાય. અને જ્યારે આ સ્થિરતા આવે છે, પ્રવૃત્તિમાં વિઘ્નો કોઈ રીતે ઉત્પાત મચાવી શકતા નથી, આ વસ્તુ આવી જાય છે, તે દિવસે પ્રવૃત્તિ યમ એ સ્થિરતા યમમાં પલટી મારે છે. આપણે ત્યાં આવી કેટલીય સાધના કથાઓ જડશે કે જેમાં ગમે તેવા વિઘ્નોની વચ્ચે પણ સાધકે પોતાની સાધના શરૂ રાખી હોય, એને તૂટવા ન દીધી. ત્યારે આપણને સમજાય કે સ્થિરતાયમ શું છે. એક વસ્તુ નક્કી માનજો, આ ચમત્કાર નથી હોતો. વાસ્તવિક રીતે આ હોય છે માત્ર પોતાની તાકાતનું ભાન. આપણું શરીર જેટલી તાકાત લઈને બેઠું છે એનો બહુ નાનકડો અંશ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. બહુ નાનકડો અંશ. વાસ્તવમાં આ શરીરની તાકાત બહુ મોટી છે. ક્યારેક કોઈ આપત્તિમાં આપણે ફસાઈ જઈએ ત્યારે જ એ તાકાત ખબર પડતી હોય છે. હમણાં જ એક જગ્યાએ લોકો આવી રૂમમાં પુરાઈ ગયા હતા. રૂમમાં અચાનક શોર્ટ સર્કિટ થઈ આગ લાગી તો લોકો સંયુક્ત પ્રયત્નથી દિવાલ તોડીને ભાગ્યા. હવે તમને સામાન્ય રીતે મગજમાં પણ નહીં આવે કે આ દિવાલને તમે તોડી શકો. તમે પોતે માનશો પણ નહીં કે દિવાલ તૂટે. પણ માનો કે આપણે બધા પુરાઈ ગયા છીએ અને અચાનક જ અહીંયા આગ લાગે છે જેમાં આપણે બળી જ મરવાનું છે. એક ક્ષણે આપણો જે મરણ્ય પ્રયાસ થાય એ મરણ્ય પ્રયાસની તાકાતમાં શરીરની સાચી શક્તિ બહાર આવતી હોય છે. પ્રભુ એટલું જ કહે છે કે સાધના માટે મરણ્ય પ્રયાસ કરો. તમારી સાધનાને એ હદે પહોંચાડો કે તમારી અંદર જે તાકાત પડી છે, એકચ્યુઅલ તાકાત, એ બહાર આવે. તમને ખબર છે, કોઈ માણસનું એક હાડકું તૂટે, એક હાડકું, તેની પીડા કેટલી હોય? હાડકું તૂટે ત્યારે એની પીડા કેટલી હોય? ભયંકર પીડા હોય. બરાબર. વિજ્ઞાનનો અભ્યાસ એમ કે છે
કે એક સ્ત્રી નોર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપે ત્યારે એની પીડા 24 હાડકાં તૂટવા જેટલી હોય છે. એક સાથે 24 હાડકાં તૂટે એટલી તાકાત, એટલી પીડા સ્ત્રી સહન કરી લેતી હોય છે. ક્યાંથી આવ્યા તાકાત? કેમ કે આ શરીર પોતાની અંદર એ લઈને બેઠું છે. પીડાના પોઈન્ટ અપાતા હોય છે. આપણી સામાન્ય પીડાઓ એ 1 પોઈન્ટ 1.5 પોઈન્ટની પીડા હોય છે કે જેમાં આપણે થોડાક નર્વસ થઈ જઈએ. 7 પોઈન્ટની પીડા હોય, 7 પોઈન્ટની, ત્યારે માણસ જીવ આપી દે. આ નક્કી વસ્તુ છે 7 પોઈન્ટ પર. પણ એ જ વિજ્ઞાને પુરવાર કર્યું છે કે સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે ત્યારે એની પીડા 11 પોઈન્ટ પર પહોંચતી હોય છે. અને છતાંય સ્ત્રી એ 11 પોઈન્ટની પીડા, 24 હાડકાં એક સાથે તૂટવા જેટલી પીડા એ સહન કરી લે છે. કારણ કે એના મનમાં એક જ વસ્તુ હોય છે, મારે બાળકને જન્મ આપવો છે, મારે આ સૃષ્ટિને કંઈક સમર્પણ કરવું છે. તમારા શરીરની અંદર એ તાકાત છે. સ્થિરતા યમ આ તાકાતને બહાર લાવવાની ઘટના છે. અને જ્યારે સ્થિરતા યમ ઘૂંટાતો જાય અને એ ઘૂંટાઈ અને એવો મજબૂત બની જાય કે તમારી આસપાસ એક એવું ચક્ર નિર્માણ થાય, તમારી અંદર એવા સ્પંદનો જન્મે કે પરિણામે તમે જે ગુણ આત્મસાત કર્યો છે, તમારા સંપર્કમાં આવનાર દરેકમાં એ ગુણ સહજ રીતે જ આવી જાય. સહજ રીતે. પૂજ્યપાદ તપસ્વી રત્ન કુમુદચંદ્ર સુરી મહારાજ તપ આટલું કરે, પણ તપની સાથે જીવનમાં શાંતિ અને સમતા એટલી મોટી, કોઈ વાતે હાયવોય નહીં, કોઈ વાતે બેબાકડાપણું નહીં. પૂજ્યપાદ રત્ન સુંદર સુરી મહારાજે પોતે લખ્યું છે, એમને પોતાનો અનુભવ વર્ણવ્યો છે કે ભયંકર ગરમીના દિવસોમાં વિહાર કરતા કરતા પૂજ્ય કુમુદચંદ્ર સુરી મહારાજ પાસે જવાનું થયું. ખૂબ ગરમીથી પીડા વેઠી રહ્યા હતા અમે લોકો, બધું જ ચાલુ હતું. બપોરે લગભગ 3-3:30 વાગે પૂજ્ય કુમુદચંદ્ર સુરી મહારાજને વંદન કરવા જવાનું થયું. કુમુદચંદ્ર સુરી મહારાજ આવી એક નાનકડી રૂમમાં બેઠા હતા. જેવો એ રૂમમાં પગ મૂક્યો, અપાર ઠંડકનો અનુભવ. કેવી રીતે? એમને લખ્યું કે એક વસ્તુ સમજાય કે કુમુદચંદ્ર સુરી મહારાજ વાતાવરણ પર સ્વામિત્વ ધરાવતા હતા. કારણ કે એમની અંદર એટલી ઠંડક હતી કે એમની આસપાસ એ ઠંડકના વલયો પથરાતા હતા. ચિત્ત ગમે તેટલું ઉકળાટમાં હોય, એમના સંપર્કમાં આવીને શાંત થઈ જતું. દિલમાં જ્યારે એક સદગુણ એટલો ઘૂંટાઈ જાય છે કે એ સદગુણ તમારા અસ્તિત્વનો અંશ બની જાય, ત્યારે સહજ રીતે તમારા સંપર્કમાં આવનાર જીવો એમાં એ સદગુણ આવી જતો હોય છે. આપણે કેટલાય મહામુનિઓની ઘટના વાંચીએ છીએ, તેમની પાસે વાઘ અને સિંહ પણ પાલતો પ્રાણીની જેમ બેસી જતા હતા. એમને કાંઈ નહોતા કરતા. પહેલા પણ આવા મુનિઓ થયા છે, અત્યારે પણ થયા છે. આપણે જોઈએ છીએ રોજબરોજના જીવનમાં કે એક શાંત માણસ જો ટોળા વચ્ચે બેઠો હોય તો ધીમે ધીમે આખું ટોળું શાંત થતું જશે. એક પરાક્રમી માણસ જો ટોળાની વચ્ચે હોય, ટોળું ધીમે ધીમે પરાક્રમ ફોરવતું જશે. કેમ? કેમ કે જે ગુણ તમારી અંદર છે એ ગુણ તમારી આસપાસના વાતાવરણમાં પથરાય છે. આને જ કહેવામાં આવે છે આપણી લેશિયા. આપણે ત્યાં જે લેશિયાનો કન્સેપ્ટ છે, લેશિયા એટલે શું? તમારું ઓરા ચક્ર. તમારા શરીરમાંથી નિયમિત રીતે પૂતગલો બહાર ફેંકાઈ રહ્યા છે અને આ પૂતગલો તમારી આસપાસ એક વલયનું નિર્માણ કરે છે. પ્રભુનું એ જે વલય હોય છે અત્યંત તેજસ્વી, એને આપણે ભામંડલ એવું નામ આપીએ છીએ. આપણે છે ને એક ખાલી ચિત્રો પૂરતું એવું દેખાડીએ છીએ કે ભગવાનના માથાની પાછળ એટલું ભામંડલ દેખાડીએ. વાસ્તવમાં ભગવાનના માથાની પાછળ નથી હોતું. ભગવાનના સમગ્ર શરીરમાંથી જે પૂતગલો નીકળે છે, સતત ઔદારિક પૂતગલો, એ પ્રભુની અત્યંત વિશુદ્ધ શુક્લ લેશિયાને લીધે એટલા તો તેજસ્વી હોય છે અને એટલા તો શાંત હોય છે, શીતળ હોય છે કે એના સંપર્કમાં આવનાર કોઈ પણ જીવ એ શાંત બની જાય છે. પ્રભુનું ઓરા ચક્ર કેટલું ફેલાયેલું હોય એનું માપ ખબર છે તમને? 12 કિલોમીટર. પ્રભુ જ્યાં હોય એનાથી 12 કિલોમીટરની અંદર
કોઈ પણ જીવને ક્રોધ ન આવે, કારણ કે પ્રભુની શીતળતા એના ક્રોધને ઠારી દે. 1 યોજન. આપણે ત્યાં પાછળથી 5 યોજન 125 યોજન એવી વાત આવે છે, પણ મૂળભૂત રીતે સમવાયન સૂત્રમાં લખ્યું છે 1 યોજન. પ્રભુથી 1 યોજન જેટલું, એટલે લગભગ આજની ભાષામાં 12 કિલોમીટરની અંદર કોઈ જીવ આવે એને બધી જ પીડાઓ શાંત પડી જાય. આપણે એમ કહીએ કે ભૂખ તરસ મટી જાય, વાસ્તવમાં ભૂખ તરસ મટતી નથી, પણ જીવને એટલો આનંદ આવવા માંડે કે પેલું બધું ગૌણ થઈ જાય, કે હશે, ચાલશે. અને ક્રોધ શમી જાય, અભિમાન મટી જાય, લોભ, માયા, બધી વૃત્તિઓ શમી જાય, શાંત થઈ જાય. કારણ એક જ, કેમ કે પ્રભુએ એ ગુણોને આત્મસાત કર્યા છે. અને માત્ર આત્મસાત નથી કર્યા, સતત એ ભાવના ભાવી છે કે મારે આ બધા જ ગુણો લોકોને આપવા છે. વજ્રસ્વામી ભગવંત, એમની એ તાકાત હતી કે એમના સાનિધ્યમાં જે ભણવા બેસે, ગમે તેવો ઠોઠ નિશાળ્યો હોય, ગમે એવો મૂરખ હોય, ફટાફટ એને આવડવા માંડે. વજ્રસ્વામીની આ તાકાત હતી. કેમ? આપણે આજે પણ કેટલાય મહાપુરુષોને જોતા હોઈશું, આપણાથી તપ ન થતું હોય, બરાબર, પણ એમની પાસે પચકાન લઈએ તો થઈ જાય. આવું તમારા કોઈનો બધાનો અનુભવ છે કે નહીં? છે. કેમ? કેમ કે મહાપુરુષે એ ગુણને આત્મસાત કર્યો છે અને એમના મોઢે કહેવામાં આવ્યું છે. કેટલીય વખત એવું બને છે, કેટલાય મહાપુરુષોના ચરિત્રમાં લખ્યું છે, શિષ્ય કે શ્રાવક એને પોતાની તાકાતનો અંદાજ ન હોય અને ગુરુ કહી દે કે જા બેટા કરી દે, થઈ જશે. નેમિષુ દાદાના વખતમાં એ ઘટના બની હતી. દાદા પોતે વિહાર કરીને જતા હતા, સંઘ લઈને, જેસલમેરનો સંઘ પોતે જઈ રહ્યા હતા. એક ગામમાં 15-20 કિલોમીટર ચાલીને પહોંચ્યા હતા. તો લાંબા લાંબા વિહાર રણ પ્રદેશમાં. ગામમાં પહોંચ્યા, ગામવાળાએ સંઘને આવવાની જ ના પાડી દીધી, તમારે અંદર આવવાનું જ નથી, સંઘને આવવાની દઈએ. કેમ? તો કે અમારા ગામમાં કુલ પાણી જેટલું છે એ અમને જ માંડ આખું વર્ષ ચાલે એવું છે, અને આટલો મોટો સંઘ એ પાણી પી જશે, અમારો 1-1.5 મહિનો જતો રહેશે, અમે તમને આવવા ના દઈ શકીએ. દાદા વિચાર કરે કે હું તો ચાલી નાખું, કેમ કે આગળનું ગામ હજુ બીજા 14 કિલોમીટર છે, આ સંઘને લઈને કેમ જવું? બહુ ઓછી વખત દાદાએ પોતાના જીવનમાં આવો બોલ વાપર્યો હશે. એમને ગામવાળાને કીધું કે તમને પાણી સિવાય બીજો કોઈ પ્રોબ્લેમ ખરો? અમે આવીએ તો કે ના, બીજો કોઈ જ અમને વાંધો નથી, પ્રેમથી આવો, માત્ર પાણીનો છે. દાદાએ કીધું કે આવતીકાલે અમે અહીંથી વિહાર કરીશું, તમારા બધા જ કૂવા ભરેલા હશે, મારી તમને ગેરંટી છે, મારા બધા જ કૂવા. અને એ દિવસે જ્યારે વાંચના વગેરે બધું જ પતી ગયું, એ સંઘના નિયમ મુજબ બપોરે 2 વાગે જેસલમેરમાં વરસાદ ચાલુ થયો. માત્ર એ ગામ પૂરતો એ વરસાદ ચાલુ થયો, અને એ વરસાદે સાંજ સુધીમાં બધા જ જળાશયો ગામના જેટલા હતા બધા જ ભરી દીધા, છલકાવી દીધા. થયું એવું કે જ્યારે દાદા જેસલમેરથી પાછા ફર્યા ત્યારે ગામવાસીઓ દાદાને આગલા ગામે વિનંતી કરવા ગયા કે દાદા અમારા ગામે પધારજો. માત્ર એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો, આ કોઈ ચમત્કાર નથી. જો તમે આને ચમત્કાર ગણતા હો કે કોઈ તમને કહે કે તું સંઘ નિકાળ અને ક્યાંથી પૈસા આવી જાય ખબર બી ન પડે, આપણે સંઘ કાઢી દઈએ, કોઈ કહે કે તારાથી થઈ જશે તપ અને આપણે એના બોલે તપ કરી નાખીએ અને થઈ જાય, આ કોઈ ચમત્કાર નથી. માત્ર એટલું છે કે એ વ્યક્તિએ સ્વયં એ ગુણને આત્મસાત કરેલો છે, અને આત્મસાત કરેલો ગુણ એ તમને આપવા માંગે છે. આ એક દાન છે. પછી એ પાણીનું દાન હોય, વાણીનું દાન હોય, તપનું દાન હોય, પૈસાનું દાન હોય, કંઈ પણ દાન હોય. કારણ કે એમની અંદરનું તેજસ શરીર એ એટલું પ્રદીપ્ત થયું છે. આપણી અંદર જે જૈવિક ઉર્જા છે એ જૈવિક ઉર્જાને તેજસ શરીર કહેવામાં આવે છે, કે જે આપણા આખા શરીરનું સંચાલન કરે છે. પણ આ જૈવિક ઉર્જા ખૂબ વધી જાય ત્યારે એ ઉર્જા એ શાપ આપવામાં અને વરદાન આપવામાં વપરાતી હોય છે. માણસની અંદર એ ઉર્જા જેટલી પ્રબળ હશે એના વરદાનમાં એટલી જ તાકાત હશે. હવે આ જૈવિક ઉર્જાથી બોલાય અને ન પણ બોલે પણ અંદર એવો ઘૂંટાયો હોય કે આ ગુણ મળજો મળજો મળજો, પરિણામ એ આવે કે એમના સાનિધ્યમાં સહજ રીતે જ એ બધું આવતું જાય.
પ્રભુએ પૂર્વના ત્રીજા ભવે સવી જીવ કરું શાસન રસી, એ ભાવના એટલી ઘૂંટી હોય છે, શાસનના રસિક બનાવવા છે બધાને. તમારી અને પ્રભુની ભાવના વચ્ચે ફરક સમજજો, બહુ મહત્વનો ફરક છે. તમે વિચાર કરો છો શિવમસ્તુ સર્વ જગત, આખા જગતનું કલ્યાણ હજો, કોઈ બાકી ન રહેતા, આખા જગતનું કલ્યાણ થજો. તમે આવી પ્રાર્થના સતત કરો છો, બરાબર? પ્રભુ ક્યારે આવી પ્રાર્થના ન કરે કે આખા જગતનું કલ્યાણ થજો. પ્રભુ ક્યારે આવી પ્રાર્થના ન કરે. પ્રભુ જીવનમાં ક્યારે પણ શિવમસ્તુ સર્વ જગત એનો પાઠ ન કરે. પ્રભુના અસ્તિત્વમાં આવી પ્રાર્થના જન્મે જ નહીં, આખા જગતનું કલ્યાણ થજો એવું ક્યારેય ન બોલે. કારણ એક જ, એમની એક જ પ્રાર્થના હોય, આખા જગતનું કલ્યાણ કરું. આપણે થજો કહીએ, એમને એક જ વસ્તુ એ કરું. સવી જીવ કરું શાસન રસે. આપણે શું કહીએ? સૌને શાસન મળજો, સવી જીવને શાસન મળજો. આપણી આવી પ્રાર્થના હોય. વિદ્યાર્થ થજો, મળજો. પ્રભુ એક જ વસ્તુ કરે, સવી જીવ કરું શાસન રસી, હું બનાવું. આ જે પ્રબળ કર્તૃત્વ ભાવ પ્રભુનો, અને એ કર્તૃત્વ ભાવમાં પ્રભુ પોતાની તાકાત ઉમેરે, તપ કરીને, જપ કરીને, વિષ્ઠાનકની આરાધના કરીને એ તાકાત ઉમેરે. એક બાજુ કર્તૃત્વ ભાવ છે, બીજી બાજુ એ શક્તિ ઉમેરાય, અને પરિણામ જે આવે એને ચોથો યમ કહેવાય છે, સિદ્ધિ યમ. સ્થિરતા યમમાં પોતે તો પ્રવૃત્તિ આત્મસાત કરી જ લીધી છે, પણ હવે પોતાનામાં એ તાકાત આવી ગઈ છે કે પોતે પોતાને જે ગુણ સિદ્ધ થયો છે એ બીજાને આપી શકે છે. તો પોતાના અસ્તિત્વથી આપી શકે, અને એ મને પાછો પ્રબળ કર્તૃત્વ ભાવ પડ્યો હોય કે મારે આપવું છે, કરવું છે, અને પરિણામે સિદ્ધિ યમ આવે. વજ્રસ્વામીને ખૂબ ભાવના, મારે ભણાવવું છે, ભણાવવું છે. નાનપણમાં આપણે જોઈએ છે કે એમને ભણાવવા નહોતું મળતું તો લોકોની ઉબ્ધી લાવીને, આમ વીંટ્યા લાવીને મૂકે, અને પછી એને વાંચના આપવાની ચાલુ કરે. આ ભાવના ક્યાંથી આવી? અહીં તો નાની ઉંમરે ભણવું નથી ગમતું, ભણાવવું તો અલગ મુદ્દો છે. તો અહીં તો બધાને વીંટ્યા મૂક્યા અને ભણાવવાનું શરૂ કર્યું. ક્યાંથી? મારે મારું જ્ઞાન. આને કહેવાય છે વિનિયોગ. વિનિયોગનો મતલબ છે કે પોતાની પાસે જે ગુણ રહ્યો છે એ ગુણ મારે બીજાનામાં આરોપિત કરવો છે, અને એને વિનયન અને વિનિયોગ, આ બે શબ્દો આ શાસને આપ્યા છે. વિનયન એટલે તમારી અંદર જે ગુણ મોજૂદ છે એને ખેંચીને બહાર લાવવો, એ વિનયન છે. ઉપાધ્યાય ભગવંતનો મુખ્ય ગુણ એ ગણાયો છે. આચાર વિનયન સંકેતે, જે આપણે કહીએ છીએ કે ઉપાધ્યાય ભગવંતને વંદન કેમ કરવાના? વિનયન ગુણને લીધે. કેમ કે એ તમારી અંદર જે તાકાત રહી છે એને બહાર લાવે છે. અને વિનિયોગ એટલે મારામાં જે ગુણ રહ્યો છે એ હું તમને આપું, તમારામાં એ ગુણ મૂકું, એ વિનિયોગ કહેવાશે. વિનિયોગ કરવાની શક્તિ બધા પાસે નથી હોતી. કેટલાય કેવળ જ્ઞાની ભગવંતો વિનિયોગની શક્તિ પણ નથી ધરાવતા હોતા. એ લોકો ખાલી પોતાનું કલ્યાણ કરીને મોક્ષે જતા રહે છે, બીજાને આપી નથી શકતા. કેમ કે એમને ભાવના જ ઘૂંટેલી નથી હોતી. એમની ભાવના કેટલી હોય? મારે મારું કલ્યાણ કરવું છે, મારે મોક્ષે જવું છે, મને મોક્ષ ક્યારે મળશે, બસ આ જ ભાવના, મને મને મને. એટલે એક રીતે જુઓ તો એમની સાધના એ સ્વમાં સીમિત હોય, સર્વમાં ન હોય, એમને સ્વ સાથે જ નિસ્બત હોય. તો એવા જીવો કેવળ જ્ઞાન પામીને મોક્ષે જતા રહે, પણ એમનાથી આ સૃષ્ટિને દેખીતો કોઈ ઉપકાર નહીં, અણદેખ્યો ઉપકાર તો દરેક સિદ્ધ ભગવંત કરે છે. અનંત કરુણા વરસાવે છે. પોતે સિદ્ધ ગતિમાં જાય ત્યારે એક નિગોદના જીવને એ બહાર લાવે છે. આવી બધી કરુણા તો છે જ, કૃપા છે, પણ દેખીતી રીતે આ શાસનમાં જે ઉપકાર કરવો જોઈએ એ નથી થતો એમના લીધે, કેમ કે એમની અંદર એ ભાવના નથી હોતી. તો પુણ્ય જેની પાસે છે એ જ સિદ્ધિ યમ પ્રાપ્ત કરી શકે છે. પુણ્ય જેની પાસે નથી એ સિદ્ધિ યમ પ્રાપ્ત ન કરી શકે. જે સાધકોને પુણ્ય નથી હોતું આવું, એમના સાનિધ્યમાં કેવલી અવસ્થા પામે તો પણ હિંસાનો ત્યાગ વગેરે જોવા નથી મળતું. કારણ કે જીવોના કર્મ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભવ આ બધાની અસર હોય છે. પરાર્થકરણ અને આ ગુણ એ કોઈક જ જીવમાં હોય છે.
પરોપકારમાં પ્રવીણતા, પરાર્થકરણ. બાકી બધા જીવો સ્વાર્થકરણમાં છે. એ ભૌતિક જગતમાં હોય તો પણ એક જ વસ્તુ હોય, મારે ભોગવી લેવું છે. અને આધ્યાત્મિક જગતમાં હોય તો પણ સ્વાર્થ હોય કે મારે મોક્ષે જતા રહેવું છે. પરાર્થકરણ જેવી ભૂમિકા એમને આત્મસાત ન થઈ હોય. પરિણામે એમની પાસે એ પ્રકારનું પુણ્ય ન હોય કે પોતાનો ગુણ બીજાને આપી શકે. આપણે આજે એવા કેટલાય મહાત્માઓને જોઈએ છીએ કે પોતે પોતાની સાધના બહુ ઉત્કૃષ્ટ કક્ષાની કરતા હોય, પણ એમના સાનિધ્યમાં કોઈને એવો ફાયદો ન થતો હોય. આવા પણ સાધકો તમે જોયા હશે કે પોતે ખૂબ ઉત્કૃષ્ટ સાધના કરે, પણ એમના સાનિધ્યમાં કોઈને એનાથી ફાયદો ન થાય. અને કેટલાક સાધકો એવા પણ જોયા હશે કે પોતે સાધના કદાચ થોડીક કરતા હોય, પણ એમના સાનિધ્યમાં ફાયદો બધાને બહુ થતો હોય, કારણ કે પરાર્થકરણ ગુણ પડ્યો છે માટે. આવો જ્યારે વિશિષ્ટ ગુણ કેવી રીતે આત્મસાત થાય છે? તો સવી જીવ કરો શાસન રસી વગેરે શુભ ભાવનાના પ્રભાવે આવું વિશિષ્ટ પુણ્ય ઉપાર્જિત થાય છે. તમને ખ્યાલમાં હશે કે આખી સૃષ્ટિ માટે શાસન રસિકતાની ભાવના હોય એવો જીવ તીર્થંકર નામ કર્મ બાંધે. એનાથી નાનું થોડાક જીવો માટે જો આવી ભાવના હોય એવો જીવ ગણધર બને. એનાથી એક સ્ટેપ નીચે, એનાથી થોડાક જીવો માટે મારો પરિવાર, મારો કુટુંબ, મારો સમાજ, એને હું આગળ લઈ જાઉં, એવી જે ભાવના હોય એવો જીવ આચાર્ય પુણ્ય બાંધે. ગચ્છાધિપતિ કે આચાર્ય બનવાનું. અને આવી કોઈ જ ભાવના ન હોય એવો જીવ મુનિપણામાં રહી અને સિદ્ધિ ગતિ સુધી જાય. તો આપણી અંદર આપણે આપણી ભૂમિકા તપાસવાની. આ શાસન એટલું જ ફરમાવે છે કે તમે વધુ ને વધુ પરાર્થકરણ તરફ આગળ વધો. અહીં માટે જ નૌથુનમમાં બોલાવવામાં આવે છે જીનાનમ જાવ્યાનમ, તિન્નાનમ તાર્યાનમ, બુદ્ધાનમ બોહ્યાનમ, મુત્તાનમ મોગાનમ. 4 વખત એક વસ્તુ સમજાવી કે તમારે ન તો સ્વાર્થ છોડવાનો છે, ન પરાર્થ છોડવાનો છે. જીનાનમ સ્વાર્થ છે, જેને જીતી લીધા છે. જાવ્યાનમ પરાર્થ છે, જે જીતાડે છે. તિન્નાનમ સ્વાર્થ છે, જે તરી ગયા છે. તાર્યાનમ પરાર્થ છે, જે બીજાને તારે છે. મુક્તાનમ સ્વાર્થ છે, જે મુક્ત થયા છે. મોગાણમ પરાર્થ છે, જે બીજાને છોડાવે છે. બુદ્ધાણમ સ્વાર્થ છે, જેને બોધ પામ્યો છે. બોહયાણમ પરાર્થ છે, જે બીજાને બોધ પમાડે છે. બંનેને એક સરખું રાખીને જ આ શાસન આગળ ચાલી શકે છે. જે લોકો સ્વાર્થ નથી સેવતાને માત્ર પરાર્થ કરવા જાય છે એ પણ ઊંધા માથે પછડાય છે. કારણ કે હું એકલું શાસન પ્રભાવનાને જ લક્ષ્ય બનાવું અને આરાધના ન કરું તો આરાધના વગરની પ્રભાવના સંભવિત જ નથી. હું કશું ભણું જ નહીં અને ભણાવવા નીકળું દુનિયાને તો શું થવાનું છે? તો નથી ચાલવાનું. અને જે જીવો એકલો સ્વાર્થ સાધે છે અને પરાર્થ નથી જોતા, એમનાથી પણ શાસનને કોઈ વિશેષ લાભ નથી થતો. આપણા જીવનમાં આ બંને વસ્તુનું બેલેન્સ રહેવું જોઈએ, એટલે જ શ્રી હરિભદ્ર સુરી મહારાજ આપે છે. આનાથી આગળ વધીએ તો આ 4 પ્રકારના જે યમ છે એ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે એ વિચારવાની જરૂર છે. પહેલા આવે છે યોગાવંચકતા. યોગાવંચકતા એટલે તમારી આસપાસ જેટલી પણ અનુકૂળ તક ઊભી થાય છે, તમને જે જે વિશિષ્ટ વ્યક્તિઓનો સંયોગ થાય છે, એ તકને ઝડપી લેવી, વ્યક્તિઓને ઓળખી લેવી અને એમની ઓળખાણ પામીને એ સંયોગોને કામે લગાડીને પોતાની સાધના ગોઠવી દેવી. આને કહેવામાં આવે છે યોગાવંચકતા. સહેલું નથી હોતું. તકલીફ શું થાય છે કે સમાજ આપણને જે રીતે દોરવણી આપે છે એને લીધે આપણે આપણી પોતાની દૃષ્ટિ ખોઈ બેસીએ છીએ. પરદેશની એક ઘટના કહું. એક વ્યક્તિ, એક યુવાન પોતે ગાડી ચલાવીને જઈ રહ્યો હતો અને હાઈવે પર એક બેને લિફ્ટ માંગી. ગાડીમાં પોતે એકલો હતો, જગ્યા હતી અને બેને જે સ્થાનનું નામ દીધું એ બાજુ જ પોતે જઈ રહ્યો હતો. તેને ગાડીમાં પેલી સ્ત્રીને બેસાડી અને લિફ્ટ આપી. પણ 10 મિનિટ પછી જે રસ્તો પસાર કરવાનો હતો, એકાંત વાળો રસ્તો હતો,
અને પેલી સ્ત્રી એવી દુષ્ટ નીકળી કે એને પેલા યુવાનને ગાડીમાં લૂંટી લીધો અને માંડ માંડ એને છોડ્યો. પેલા યુવાનના દિલમાં એક ભયંકર ધ્રાસકો બેસી ગયો કે હવે પછી જીવનમાં કોઈને મદદ કરવી નહીં. મદદ કરીએ તો જ આ વસ્તુ બને છે ને, મદદ કરવી નહીં. અને આવા જ્યારે અનુભવ થાય ને આપણને, એ અનુભવ ખાલી આપણે આપણા પૂરતા ન રાખીએ, આપણે બધાને કહીએ કે મારી સાથે આવું થયું, એટલે કેટલાયનો ભરોસો તૂટતો જાય, કેટલાનું એવું થતું જાય. બને એવું કે જીવનમાં કોઈ નબળી હકીકત આપણી નજરમાં આવી, જરૂરી નથી કે આપણે દરેક અનુભવ બધા સાથે શેર કરીએ. નબળી વાતોને પેટમાં રાખતા શીખવું પડે, અને આપણે ત્યાં એની જ ખોટ છે, એની જ ખોટ છે. એક વસ્તુ પૂછું, ધારો કે તમે ઉપાશ્રયમાં મારા સાહેબને વંદન કરવા ગયા હતા, બરાબર? ઉપાશ્રયમાં લગભગ 8-9 મહાત્મા પધાર્યા છે, તમે વંદન કરવા ગયા છો. તમે વંદન કરવા ઉપર ચડ્યા અને અડધે દાદરે જે રૂમ આવે છે એ રૂમનું બહારનું બંધ હતું, પણ તમારું ચડવું અને અચાનક જ બહારનું ખુલી જવું, અને રૂમમાં જે મહાત્મા બેઠા છે એ મહાત્માને તમે સંયમ જીવનમાં ન શોભે એવી કોઈક પ્રવૃત્તિ કરતા જોયા. તમે જોયા, તમે શાંતિથી બહારનું બંધ કરીને પાછા ઉપર ચડી ગયા. ઉપર જઈને એકવાર વંદન કરવા આવ્યા હતા, બધાને વંદન પણ કરી લીધું, નીચે ઉતર્યા. આ ઘટનાને માત્ર તમે તમારા પૂરતી સીમિત રાખશો. 3-4 વસ્તુ વિચારવા જેવી છે, ખાસ વિચાર. નંબર 1, આપણે મનમાં એમ વિચારી લઈએ છીએ, કોઈ આપણને પૂછે ને, ધારો કે એ જે ગ્રુપ હોય જે મહાત્માઓનું, એમાં આપણને કોઈ પૂછવા આવે કે ભાઈ મારા દીકરાને હું ત્યાં દીક્ષા આપવા માંગુ છું, તો અપાય કે નહીં? તો તમે અભિપ્રાય શું આપશો? કે ના, એ ગ્રુપ તો છે ને શિથિલ છે, ત્યાં નહીં, તો કોઈ બીજા ગ્રુપમાં વિચાર કર જે ગ્રુપમાં ન અપાય. એક વસ્તુ વિચારજો, બની શકે કે તમે જે મહાત્માને જોયા હોય ને એ તો ખાલી 2 દિવસ માટે ત્યાં પધાર્યા હોય, એ મહાત્મા એ ગ્રુપનો ભાગ જ ન હોય. આવું બની શકે છે. તમે વિચારો, અમારા ઉપાશ્રયમાં કેટલાય મહાત્માઓ આવીને વિહારમાં રહે છે. હવે કોઈ વંદન કરવા આવે, એને થોડી ખબર હોય છે કે આ ગ્રુપના મહાત્મા છે, આ ગ્રુપના. એટલે એમ વિચારશે કે ત્રિલોક્યનાથ મહારાજ અહીંયા બિરાજમાન છે. એ આવ્યા ને એને કોઈ મહાત્માને જોયા એટલે એમ જ વિચારશે કે આ ગ્રુપ આવું છે. આ એક શક્યતા તો ઊભી છે કે બીજા કોઈ ગ્રુપના મહાત્મા હોય ને આપણે કયા ગ્રુપના સમજી લીધા. આ એક છે. બીજી વાત, જરૂરી છે કે એક જણ આવું હોય એટલે બધા જ એવા હોય એવું જરૂરી ખરું? એ ગ્રુપના બધા જ મહાત્મા એવા હોય એવું બને? ન પણ. કદાચ એવું બને કે ગુરુ ભાઈઓને પેલા મહાત્મા રૂમમાં જઈને આવું કરે છે એની ખબર જ ન હોય. પેલા મહાત્મા ગોચરી જાય છે ત્યારે આવું કામ કરે છે, ખબર જ ન હોય. બની શકે છે. ત્રીજી વાત, માનો કે તમે આવું જોયું, પેલા લોકોને ખબર પણ છે, 9માંથી 1 મહાત્માને તમે વિપરીત પ્રવૃત્તિ કરતા જોયા, એની વાત બાકીના 8ને લાગુ કેવી રીતે પડે? બહુ મહત્વનો પ્રશ્ન છે. તમે જ્યારે ઉપર ચડ્યા ત્યારે 8 જણ તો સરસ સ્વાધ્યાય કરતા હતા, એ તો પોતાની આરાધનામાં હતા, તો તમને એ 8ની અસર 1 પર કેમ ન દેખાય ને 1ની અસર 8 પર કેમ લાગુ પાડો? કારણ કે આપણો સ્વભાવ એ નબળા તરફ ઝુકાવ ધરાવે છે, અને નબળા તરફ જે ઝુકાવ છે એ ઝુકાવને તોડવાનું છે. કઈ વસ્તુનું પ્રસારણ કરવું એ બહુ શીખવાની જરૂર છે. ચોક્કસ આવું જે કામ કરે છે એનો બચાવ કરવાનો કોઈ અર્થ નથી. આપણે બચાવ કરવા નથી માંગતા, પણ તમારા મનમાં તમે કઈ છાપ લો છો, નંબર 1, અને તમે બીજાના મનમાં કઈ છાપ ક્રિએટ કરો છો, 2. આ 2 વસ્તુ બહુ મહત્વની છે. 2 વસ્તુ આજે હું જોઈ રહ્યો છું કે આપણે જૈનો જ જૈન ધર્મની નબળી વાતોનો પ્રચાર ખૂબ કરી રહ્યા છે. કદાચ બહુ જાહેરમાં નહીં કરતા હોઈએ, પણ ભેગા થઈએ ત્યારે આવી વાતો સહજ રીતે જ નીકળી જતી હોય છે. મને ખબર છે, એક દિવસ કેવું થયું હતું કે અમે લોકો જાંબલી ગલીમાં ચૈત્ય પરિપાટીમાં ગયા હતા, અને ચૈત્ય પરિપાટીમાં અમારી સાથે જે ભાગ્યશાળી ચાલતા હતા એને વાત આ રીતે શરૂ કરી કે મને સાહેબ આપને ત્યાં અમે જ્યારે પણ વંદન કરવા આવીએ અમને સારું એ લાગે કે
એ દરેક મહાત્મા ચોપડી લઈને બેઠા હોય, સ્વાધ્યાય વગેરે કરતા હોય, ઉપાસનામાં લગભગ શાંતિ હોય અને આવી રીતે ચાલતું હોય. તો અમને ખૂબ આનંદ થાય છે. વાત અહીંથી શરૂ કરી. ભલે વાત મારા માટે હતી, બીજા ગ્રુપ માટે હતી, વાત શરૂ થઈ. પણ પછી બીજી મિનિટે ભાઈએ શું શરૂ કર્યું કે હું ત્યાં ગયો હતો ને તો ત્યાં મને આવો અનુભવ થયો, હું ત્યાં ગયો તો ત્યાં આવો અનુભવ થયો. બીજી જ મિનિટે જે વાત અનુમોદનાથી શરૂ થઈ હતી એ નબળાઈ તરફ ગતિ કરી ચૂકી હતી, વિચિત્ર વિચિત્ર અનુભવો લઈને. સાથે એક ભાગ્યશાળી ચાલતા હતા જે અમારા બંને વચ્ચેના વાર્તાલાપ સાંભળતા હતા. એને પેલા ભાગ્યશાળીને કહ્યું કે એવું ક્યારેય ન થઈ શકે કે અનુમોદનાથી વાત ચાલુ કરીએ, અનુમોદનાથી જ વાત પૂરી કરીએ, આવું સંભવિત નથી. વચ્ચે શા માટે આપણે નબળાઈ તરફ જવું જોઈએ? તમે જીવનમાં જેટલા પણ સારા દાખલા જોયા હોય એને યાદ કરવાનો પ્રયત્ન કરો, એની વાત કરો. નબળા દાખલાઓ તરફ શા માટે આટલું ઝુકાવ છે? પરિણામ શું આવે છે? તમે બીજા જીવોને યોગ વંચક બનાવો છો. મારી આખી કથા એટલે કહેવું છે. એ યુવાન એને પોતાના મિત્રને આ વાત કરી કે મારી સાથે આવું બન્યું હતું, તું ચેતીને ચાલજે. કોઈને બેસાડતો જ નહીં, વિશ્વાસ તો કરવાનો જ નહીં કોઈનો. બરાબર 15 દિવસ પછી પેલો યુવાન એને જોગાનો જોગ એ જ રસ્તેથી પસાર થવાનો અને બહુ નજીક અને નહીં ને બહુ દૂર પણ નહીં એવી જગ્યાએ એની પાસે પણ કોઈ યુવતી આવે તે લિફ્ટ માંગી. આંખમાં આંસુ છે, ખૂબ આજીજી છે, મને કોઈ રીતે બેસાડી દો, મારી ગાડી બગડેલી છે, જો આ મારી ગાડી પડી છે, બગડેલી છે, પ્લીઝ મને લઈ જાઓ, બહુ જરૂરી કામ છે. યુવાન એને તો કાચ જ બંધ કરી દીધા બારીના, સાંભળવું જ નથી બધું જ, અને ગાડી લઈને આગળ નીકળી ગયો. થોડુંક આગળ ગયું વિચાર આવ્યો, બિચારી કેવું રડતી હતી ને ખરેખર કઈ તકલીફ હશે તો શું હશે શું નહીં. ગાડી લઈને પાછો આવ્યો. એને કીધું ચલો બેસી જા. ગાડીમાં બેસાડી લઈ ગયો. કોઈ અનહોની ન બની. પેલી જે સ્થાને કીધું તે સ્થાને એને ઉતારી દીધી. પેલી જતી રહી, યુવાન બી જતો રહ્યો. 10 દિવસ પછી યુવાનના ઘરે એક ફૂલનો બુકે આવ્યો અને એક ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તમારો ખૂબ આભાર, હું જોબ પર હતી, મારી જોબ બીજા શહેરમાં છે, હું ત્યાં ગઈ હતી, રોજ ડ્રાઈવ કરીને જાઉં છું, નજીકનું શહેર છે તો, અને મારા પતિ બીમાર છે. એ દિવસ હું જોબ પર હતી અને મારા પતિ સાથે જે નર્સ હતા સેવામાં એનો કોલ આવ્યો કે તબિયત બહુ જ બગડી છે, તમે તાત્કાલિક આવો. નીકળી, રસ્તામાં ગાડી બગડી ગઈ, આજુબાજુ કોઈ જ નહોતું. યુવાન તમે મને લિફ્ટ આપી અને મને પહોંચાડી. હું મારા પતિ પાસે પહોંચી, એની 15મી મિનિટે પતિએ જીવ મૂકી દીધો. પણ એ છેલ્લી 15 મિનિટ એની આંખમાં જે આનંદ હતો, સંતોષ હતો કે મારી પત્ની આવી ગઈ અને અમે બંને જિંદગીની એ જે છેલ્લી 15 મિનિટ પસાર કરી છે, બસ મારી જિંદગીનું બહુ મોટું ભાથું મળી ગયું. જો તમે મને ન બેસાડી હોત તો હું ક્યારે પણ એ પતિ સાથે છેલ્લી 15 મિનિટ પસાર ન કરી શકત. એને પણ અફસોસ રહે અને મને જિંદગી પર અફસોસ રહે કે હું આ સમય પસાર ન કરી શકી. ખૂબ આભાર. પેલો યુવાન એને એનો જે પેલો મિત્ર હતો ને એને તે જ દિવસે કાગળ લખ્યો અને એટલું લખ્યું કે ભાઈ જિંદગીમાં તારી સાથે કોઈ પણ ખરાબ અનુભવ થાય તો પ્લીઝ મને કહેવા ન આવતો, કારણ કે હું માણસાઈમાંથી ભરોસો ખોઈ બેસીશ. હશે ચેતીને ચાલવા જેવું બધું જ હશે, ના નથી, પણ આપણે જ્યારે આપણા નબળા અનુભવો શેર કરીએ છીએ ત્યારે ધીમે ધીમે એક નબળી માનસિકતા, એક સામાજિક રુગ્ણતા, આખો સમાજ બીમાર બનતો જાય છે અને બીમારીના લીધે માણસ પરનો ભરોસો ગુમાવતો જાય છે. બહુ જ એવું થાય છે. તમે એક વસ્તુ જોજો, તમને ખબર છે એક માણસ બગાસા ખાવાનું ચાલુ કરે તો એને જોઈને બીજાને પણ બગાસું આવે એવું કહેવાય છે. અનુભવ કર્યો છે કોઈ દિવસ એવો થયો? પણ બગાસા કરતા ચેપી વસ્તુ કઈ છે ખબર છે? નબળો અભિપ્રાય. બહુ ચેપી વસ્તુ છે. તમે વાપરવા બેઠા હો અને કોઈ વસ્તુ તમને ન ભાવીને એમાં કંઈક નીકળ્યું, આપણે એક સહજતે આપણે બોલી દઈએ કે આમાં તો કંઈક આવું લાગે છે, તો બાજુવાળાને એવું ન લાગતું તો લાગવાનું શરૂ થઈ જશે કે હા આવું જ છે, આવું જ છે. કેમ? કારણ કે આપણો નબળો અભિપ્રાય. નબળો અભિપ્રાય બીજાને યોગ વંચક બનાવે છે. બીજો જીવ કંઈ પામી શકે એમ હોય છે, પણ તમે જ્યારે આવી વાત કરો છો, હું એક શ્રાવકને ઓળખું છું એટલે વાત કરું છું કે જે શ્રાવકે
16 વર્ષ સુધી ઉપાશ્રયમાં પગ ન મૂક્યો. કેમ? કારણ કે ક્યારેક કોઈક મિત્રે એની આગળ એવો અનુભવ શેર કરી દીધો હતો કે જેને લીધે એને સાધુતા પ્રત્યે ભરોસો ઉઠી ગયો, અને પરિણામે સળંગ 16 વર્ષ સુધી એ યુવાન, એ મિત્રે ઉપાશ્રયમાં પગ ન મૂક્યો. 16 વર્ષે એના અંતરાય કર્મ તૂટ્યા હશે. ફરીથી અમને મળ્યો, અમે એના મનનું પરિમાર્જન કર્યું, એને સમજાવ્યું કે નબળાઈ તો બધે જ હોય છે, પણ આપણે જોવાનું હંમેશા સબળાઈ હોય છે. મુંબઈ મ્યુનિસિપાલિટીએ નકશો જાહેર કરેલો છે. અમે લોકો હમણાં જ રસ્તે આવતા હતા તો અલગ અલગ જગ્યાએ, ચોક્કસ ગૂગલ મેપના જમાનામાં આવા નકશાઓની બહુ જરૂર નથી રહી, તો પણ મુંબઈમાં ઘણે બધે ઠેકાણે આજે પણ નકશા લગાડેલા છે. દરેક નકશામાં એક વસ્તુ માર્ક કરજો, આજુબાજુમાં જેટલા પણ બગીચા હશે ને, બગીચા પિનપોઈન્ટ કરીને દેખાડ્યા હશે, પેલું લીલું વૃક્ષ દોરીને, અહીંયા બગીચો છે, અહીંયા છે, અહીંયા છે નકશામાં. મેં આજ સુધી મુંબઈના કોઈ પણ નકશામાં ઉકરડા ક્યાં છે એના નિશાન નથી જોયા, કે ક્યાં ઉકરડા છે એના નિશાન કોઈ નકશામાં નથી જોયા. કેમ? હા, બધે જ છે ને, હોવાના છે, પણ તમે નકશામાં એ નથી દેખાડતા, તમે નકશામાં બગીચા જ દેખાડો છો. ઉકરડો તો માણસ પોતે શોધી લેશે, નહીં હોય તો ઊભો કરી નાખશે. ઉકરડાની શિલાન્યાસ કેવી રીતે થાય છે ખબર છે? તમારા ઘરે આવતી દૂધની કોથળી કે કંઈ પણ એક વખત તમે નાખી, એ દિવસે તમારા હાથે ઉકરડાનો શિલાન્યાસ થયો. અને આ એક શાશ્વત તત્વ છે, ચાલુ જ રહેશે. નકશામાં બગીચા દેખાડાય, ઉકરડાની. આટલું ખાસ જોજો. જીવનમાં હંમેશા જો કોઈને તમારી કોઈક અનુભવ શેર કરવા છે તો સારા શેર કરો, નબળાની. નહીં તો એ વ્યક્તિ, આ વ્યવસ્થા, આ સંઘ, આ સમાજ, આ શાસન, અરે બીજું તો ઠીક, માનવતા પરનો ભરોસો ખોઈ નાખશે. અને એ ખોતા સૌથી મોટી તકલીફ એ થાય છે કે જે વ્યક્તિ દુનિયા પરનો ભરોસો ખોઈ નાખે છે એ છેવટે જાત પરનો ભરોસો ખોઈ નાખે છે. કારણ કે તમે જગત પરનો ભરોસો ખોઈ દો અને જાતના ભરોસે જીવી લો, એ શક્ય જ નથી. જેને બધે જ નબળું દેખવાની ટેવ પડી છે ને, એને છેવટે જાત પણ નબળી જ દેખાશે. એને ખુદ પર બી ભરોસો નહીં આવે. યોગા વંચકતા એટલું જ શીખવે છે કે આ સૃષ્ટિમાં ક્યારેય બધું સારું નહોતું, આ સૃષ્ટિમાં ક્યારેય બધું ખરાબ નહોતું. સનાતન છે પ્રકાશ અને અંધકાર, સનાતન છે સ્વર્ગ અને નરક, સનાતન છે સત અને અસત. ક્યારેય નથી મળતું. કુશલભાઈ, ક્યારે એવું બનવાનું છે કે સ્વર્ગમાં જનારો એક પણ જીવ જ આ સૃષ્ટિમાં ન હોય? એવું બનવાનું છે. ખરાબી એટલી વધી જાય કે સ્વર્ગમાં જનારું કોઈ બચે જ નહીં, એવું બનવાનું. અને ક્યારે એવું બનવાનું કે નરકમાં જનારું જ કોઈ ન બચે, બધા એટલા સારા થઈ જાય કે પરમાધામી એ બિલકુલ નવરા પડી જાય કે હવે કામ શું કરવું, કોઈ નવો જીવ અહીંયા આવતું જ નથી, આપણે એમને નવરા પડી ગયા. પેલી કરવતો ને ઓલી વૈતરણી નદી ને બધું એકદમ આમ ઠંડુ થઈ જાય, કોઈ કામ જ નથી મળી રહ્યું, એવું બનવાનું છે નહીં. ન પરમાધામીઓ નવરા પડશે, ન નંદનવન ખાલી થશે, ન વૈતરણી ખાલી થવાનું, ન ઉપરના જે કુવા અને વાવડીઓ છે એ ખાલી થવાનું. બધું જ આ સૃષ્ટિમાં જ રહેવાનું જ છે. બેલેન્સ આ સૃષ્ટિનો પાયો છે. આ સૃષ્ટિમાં બધું જ બેલેન્સમાં ચાલે છે. સ્વર્ગ, નરક, પ્રકાશ, અંધકાર, સત, અસત, ઉત્તર, દક્ષિણ, બધું જ આ સૃષ્ટિમાં છે. તમારે શું પસંદ કરવું એ તમારા હાથની વાત છે. માણસ હંમેશા એ ભૂલ કરતો રહ્યો છે કે નબળાઈને પોતાની પસંદગી ન હોવા છતાં પણ પોતાનો સ્વીકાર બનાવતો રહ્યો છે. નબળાઈ ક્યારે માણસની પસંદગી નહોતી, પણ એ એવા વાતાવરણમાં જીવે છે કે નબળાઈ એનો સ્વીકાર બની જાય છે. અને મન એ તરફ એટલું બધું ગુમરાતું જાય છે કે પછી નબળું થતું જાય છે. નક્કી કરો કે નબળી વાત અમારા મોઢેથી નીકળશે જ નહીં, પછી કોઈની પણ કેમ નથી હોતી, નીકળશે જ નહીં. અને પરિણામ એ આવશે કે તમે એક સારા રાજ્યનું નિર્માણ કરી શકશો. પ્રભુએ આ સૃષ્ટિમાં જે રાજ્યની કલ્પના કરી હતી ને, એ આદર્શ હતો વીર રાજ્યનો. એમના શબ્દ નથી આપ્યો, પણ એમને જે સમાજની કલ્પના આપી છે પ્રભુ વીરે, એ સમાજની કલ્પનાને જો આપણે એક નામ આપવું હોય તો એક વીર રાજ્ય એવું નામ આપી શકીએ. એમની કલ્પના એ હતી કે દરેક મનુષ્ય એટલો સ્વસ્થ હોય, દરેક મનુષ્ય એટલો શાંત હોય, દરેક મનુષ્ય એટલો સંતોષી હોય, દરેક મનુષ્ય એટલો સુખી હોય, સલામત હોય, સંસ્કારી હોય, કે પરિણામે એના હાથમાં
આ સૃષ્ટિ સલામત. જો મનુષ્ય સુખી છે, સ્વસ્થ છે, સંતોષી છે, શાંત છે, સંસ્કારી છે, તો એ મનુષ્યના હાથમાં આવેલી આ સૃષ્ટિ સલામત છે. અને મનુષ્ય એ આવો નથી તો એ સૃષ્ટિ માટે સૌથી મોટું રાક્ષસ છે, ઘાતક છે. ભાગ્યશાળી. યોગા વંચકતા આપણને એટલું જ શીખવાડે છે કે સબળું શોધી લો અને એ સબળાને પોતાની સાધનામાં ખપ લગાડીને તમે આગળ વધી જાઓ. અનંત કાળથી આપણને મળ્યું છે સબળું, કામે લગાડતા નથી આવડ્યું. જે મળ્યું છે એને ઓળખતા નથી આવડ્યું. જે મળ્યું છે એને એવી રીતે જ વાપર્યું છે કે પરિણામે જે પામવું જોઈએ એ પામી નથી શકતા. પ્રભુ ફરમાવે છે કે ગુણો મેળવવા એ બહુ પાછળનું સ્ટેપ છે. ગુણો તમારામાં આવે, શરૂઆત તો એનાથી થશે કે ગુણવાન જીવને ગુણવાન તરીકે ઓળખવો. જો આ ઓળખાણ નથી તમારામાં ગુણવાનને ગુણવાન તરીકે ઓળખવાની, તો તમે સ્વયં ગુણવાન કેવી રીતે બનવાના છો? શક્ય જ નથી. પહેલા ઓળખતા શીખો. એટલે જ આપણે ત્યાં ગુણાનુવાદ હવે કન્સેપ્ટ ચાલે છે. ગુણાનુવાદનો શું મતલબ થાય છે? કોઈનામાં ગુણો હતા, તમે એ જાણ્યા, તમે એ અનુભવ્યા, તમે જોયા, હવે એ ગુણોને દુનિયા આગળ મૂકો. દોષાનુવાદ તો કાયમી છે આપણા જીવનમાં. દોષાનુવાદ માટે આ શાસને શબ્દ આપ્યો છે નિંદા. બરાબર છે. અને ગુણાનુવાદ માટે શબ્દ આપ્યો છે પ્રમોદ. ગુણાનુવાદ તમારી અંદર પ્રમોદ ભાવ જન્માવે છે. દોષાનુવાદ તમારી અંદર નિંદા અને હીન ભાવ જન્માવે છે. આપણી આજે સાધના છે ને, એમાં બને તેટલો પ્રમોદ ભાવ રાખજો. તમારા મનમાં અહીંયા નબળા આલંબનો ઘણા દેખાશે, પણ એને સ્થાન ન આપતા. મનમાં સતત એ ન વિચારતા આ આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે, એ ન વિચારશો. ફરીથી કહીશ, ન તો અહીંયા કોઈ કંસ છે, ન તો અહીંયા કોઈ કૃષ્ણ છે, ન તો અહીંયા કોઈ રામ છે, ન તો અહીંયા કોઈ રાવણ છે. આપણે બધા જ ગ્રે એરિયામાં ફરીએ છીએ. વચ્ચે છીએ ક્યાં? થોડા કામ વચ્ચે છીએ. બધું જ આપણી અંદર લઈને ચાલીએ છીએ. મારે મારી અંદર રહેલા રામને પુષ્ટ કરવો કે રાવણને બળવાન બનાવવો? મારે મારી અંદર રહેલા કંસને ખાવાનું આપવું કે કૃષ્ણને આપવું? નક્કી મારે કરવાનું છે. યોગા વંચકતા એટલું જ શીખવાડે છે કે તમારી અંદર રહેલા રામને જીવાડી દો, તમારી અંદર રહેલા કૃષ્ણને બળવાન બનાવી દો. નબળું જેટલું જોશો, તમારો કંસ જ વધારે સબળો બનવાનો છે. નબળું જેટલું અનુભવશો, તમારી અંદર રહેલો રાવણ એ જ હંમેશા એ તરફ ઝુકાવ રાખવાનો છે. તમને ખબર છે, એક માનસ શાસ્ત્રનો નિયમ યાદ રાખજો. તમે 10 વખત જેની નિંદા કરો છો ને, 11મી વખતે એ કામ તમે પોતે કરી નાખો છો. આ માનસ શાસ્ત્રનો નિયમ યાદ રાખજો. 10 વખત તમે જેની નિંદા કરો છો, 11મી વખતે એ કામ તમે પોતે જ કરી લો છો. કારણ કે નિંદા કરતા કરતા આખરે એ વસ્તુનો રસ ઘૂંટાય છે. નિંદા જેટલી કરતા જશો એટલો જ એ વસ્તુનો રસ ઘૂંટાતો જશે, અને નિંદા જેટલી કરશો એટલી એ વસ્તુની જુગુપ્સા ઓછી થતી જશે. કારણ કે તમે બોલ કરો, એને આવું કર્યું, એને આવું કર્યું, એને આવું કર્યું, એને આવું કર્યું. તે એમ કરતા કરતા આ તમારો આત્મા શું સમજે કે લોકો તો આવું કરતા જ હોય છે, તું પણ કરી શકે. નિંદા તમારી જુગુપ્સાને નબળી બનાવે છે. નિંદા તમારી અંદર એ વસ્તુનું ખેંચાણ જન્માવે છે. માટે હલકાઈ કરવાની પ્રભુ મનાઈ ફરમાવે છે. સબળું શોધી લેવું અને સબળાનો સ્વીકાર કરીને આગળ વધી જવું એ યોગા વંચકતા છે. કુલ યોગી બનવા માટે બહુ જ જરૂરી છે કે તમારી અંદર યોગા વંચકતા આવે. તમે સબળું શોધીને પોતાના ઉપયોગમાં લાવતા શીખો. બહુ જરૂરી છે. અને જ્યારે આ આવે છે ત્યારે એની પાછળ આવે છે ક્રિયાવંચકતા. ક્રિયાવંચકતા એટલે ગુણવાન જીવનું દર્શન થાય એટલે એના માટેનો આદર જાગે. આદર જાગે. બીજી તરફ જીવની અંદર છે ચંચળતા. આ ચંચળતા એ પ્રમાદ જન્માવે.
ને પ્રમાદને લીધે આપણને જેના માટે આદર ભાવ છે એની પણ અવજ્ઞા કરવાનું મન થાય, ઉપેક્ષા ભાવ આવે. જેમ કે તમે અહીંયા બધા બેઠેલા છો, અહીંયા બીજે ક્યાંય પણ, અને ગુરુ ભગવંતનું આગમન થાય છે. સ્વાભાવિક આપણો વિનય છે કે આપણે ઊભા થવું જોઈએ, પણ હવે આગળવાળા બધા ઊભા થઈ ગયા છે તો પાછળ તરફ નજર નહીં જાય. આપણે બેઠા છીએ તો બેઠા રહીએ, આમ દેખાવાનું નથી આપણે બેઠા છીએ. આટલા બધા ઊભા હોય એની વચ્ચે એકાદ આપણે બેઠા હોઈએ તો બહુ ધ્યાન નહીં જાય. તો આ થઈ અવજ્ઞા, આ થઈ ઉપેક્ષા, આ થયો પ્રમાદ. આવી અવજ્ઞા એને આપણને સતત ડૂબાડ્યા છે. કારણ કે ફરીથી આવી અવજ્ઞા તમારા મનમાં ધીમે ધીમે અનાદર પાછો લાવી દે છે. તમને જેના માટે આદર છે એના માટે પણ અવજ્ઞા કરો તો ધીમે ધીમે પાછો અનાદર આવતો જાય છે. આવો અનાદર ન આવે એના માટે શું કરવું જોઈએ? તો સતત વિનય કરવાની ટેવ રાખવી જોઈએ. બની શકે કે આપણા બંને હાથ રોકાયેલા હોય કોઈ કારણસર, તો આપણે આમ તો માથું નમે જ. ટૂંકમાં જે પણ રીતે થતું હોય એટલું આપણી અંદરનો આદર ભાવ વ્યક્ત થાય જ. અમારા એક મહાત્મા છે, જિંદગીભર માટે એની પ્રતિજ્ઞા છે, હાથમાંથી પેન્સિલ નીચે પડે એટલે ત્યાં ને ત્યાં 7 ખમાસના આપવાના. પેન જમીન પર મુકાઈ જાય એટલે 7 ખમાસના આપી દેવાના. મેં ભગવંતને પૂછ્યું, કેમ ભગવાન? મારાથી બહુ વડીલ છે, મેં પૂછ્યું. મને એમને એક જ કહ્યું કે મારી અંદર જે અવજ્ઞાના સંસ્કાર છે એને મારે તોડવા છે, માટે આ કામ કરું છું. મારા હાથમાંથી પેન છટકી કેમ છટકી? કેમ કે પેન ન છટકવા માટે તેને જે સાવધાની હોવી જોઈએ એ નહોતી. સાવધાની કેમ નહોતી? કેમ કે પેન નીચે પડે તો ચાલે એવું મારા મગજમાં ફિટ થઈ ગયું છે. માટે એક ઉદાહરણ એને મને આપ્યું. મને કે ધારો કે આ પેનની જગ્યાએ મારા હાથમાં કોઈ નાનકડો એ જ માપનો બોમ્બ પકડાવવામાં આવેલો છે અને મને કહેવામાં આવ્યું છે કે આ બોમ્બ જો છટકશે તો એક ક્ષણે તારું મૃત્યુ છે, કેમ કે જમીન પર પડીને ફૂટી જશે. મને કે મારા હાથમાંથી બોમ્બ છટકશે ખરો? ગમે તે થાય મારા હાથમાંથી બોમ્બ છટકશે? કેમ? કેમ કે મગજમાં ફિટ થઈ ગયું છે કે આ છટકવું ન જોઈએ. જ્યારે પેન માટે અવજ્ઞાનો ભાવ છે, જ્ઞાનના સાધન માટે મારા મનમાં અવજ્ઞાનો ભાવ છે, તો જે મારા હાથમાંથી છટકે, એ સિવાય શક્ય જ નથી. આ તો મારી અવજ્ઞાને તોડવા માટે હું દર વખતે 7 ખમાસના આપું છું. ભાગ્યશાળી. વિચાર કરજો, આ એક એક ઉપકરણ જે તમારી પાસે છે ને, અહીંથી એના માટેની અવજ્ઞાનો ભાવ લઈને ન જતા. અનંત કાળની સાધનાથી મળેલા પુણ્યથી આ ઉપકરણો મળ્યા છે. આ મુપત્તિ, આ ચરવડો, આ બધું જ એ સહેલાઈથી નથી મળતું ભાઈ, નથી મળતું. અબજો જીવો પડ્યા છે જેના નસીબમાં કરમે ભંતે જ નથી, છે ને? અબજો જીવો છે. તમે નસીબદાર છો. કોઈ ભવની સાધનાના પરિણામે તમને જ્ઞાન, દર્શન, ચારિત્રના આવા ઉપકરણો મળ્યા છે. મને ખબર છે, અહીં તો સાપડો પડ્યો હોય અને આમ આપણે ચાલતા હોય ને ભૂલમાં પગ લાગી ગયો ને, આમ નજર કરી લઈએ પણ પછી નીકળી જઈએ આમ સહજતાથી, કંઈ ઓલું નહીં, આમ નીકળી જવાય. એવું ન થાય કે સાપડાને પગ લાગે, કમસે કમ નીચે વળીને મિચ્છામી દુક્કડમ તો બોલી દઈએ. ન થાય. કોઈ ગુરુ ભગવંતની ઉપધી પડી હોય અને આપણો ભૂલમાં પગ લાગી બી જાય, હશે આવું તો થાય. માણસ છીએ, થાય. આપણે જાતે જ સમજી લઈએ. બિલકુલ નહીં ભાઈ. ત્યાં એવું મન ન થાય કે હાથ જોડીને વિનયપૂર્વક કહી દઈએ કે મિચ્છામી દુક્કડમ, આપની ઉપધીને પગ લાગી ગયો. બિલકુલ નહીં. આ ભાવના આ કેમ આવ્યું છે? હાલતા ચાલતા જ્ઞાનનું સાધન નીચે જમીન પર મૂકી દઈએ છીએ. જાણીએ છીએ ને કે જમીન પર ન મૂકાય. આમાંની કઈ વાત એવી છે કે જે તમે નથી જાણતા? બધું જ જાણો છો, અને છતાં પણ શા માટે? અમારે ત્યાં આ ઓઘાની દાંડી એ ખંડિત થાય ને અમારાથી તો સીધા 3 ઉપવાસ કરાવે. કેમ? આ દાંડીની કિંમત 3 ઉપવાસ જેટલી છે માટે કરાવે છે? નહીં. તમારા ચિત્તમાં અવજ્ઞા જાગી તો જ તમે ભૂલ કરી શકો કે આ દાંડી તૂટે, એ સિવાય તૂટવાની કઈ રીતે? સવાલ જ નથી આવતો. અનુપયોગ એ અવજ્ઞાની નિશાની છે, એ સિવાય આવે જ નહીં. અનાદર હોય તો જ અનુપયોગ આવે, એ શક્ય જ નથી. ભાગ્યશાળી ક્રિયાવંચકતા તમને એ શીખવાડે છે. ઉપકરણ માટે, ઉપકરણ દાતા માટે, નિષ્ઠાદાતા ગુરુ ભગવંતો માટે, પ્રભુ માટે, આ શાસનની કોઈ પણ ચીજ માટે
તમારી અંદર બહુમાન ભાવ જાગવો જોઈએ અને બહુમાનને અનુસરીને જ તમારી ક્રિયા થવી જોઈએ. જો આ વસ્તુ જીવનમાં આવી તો ક્રિયાવંચકતા ઊભી થશે. આમાં કંટાળો ન હોય. હું ખાસ કહીશ, ઓછી ક્રિયા કરશો તો ચાલશે. ગરબડવાળી ક્રિયા શાસનને માન્ય નથી. ઓછું કરો તો કબૂલ છે. એનો મતલબ એવો નહીં કે જે કરતા હતા ઘરે જઈને છોડી દેવાનું. એમની મારા સાહેબે કીધું છે ઓછું કરો એ કબૂલ, એવું નહીં. જે કરો છો એને વધારે સાચીને સારી રીતે કરવાનો પ્રયત્ન કરો. દેરાસરમાં કેટલી વાર એવું બન્યું હશે ને કે કોઈના પાટલાને આપણો પગ લાગી ગયો, કોઈની પૂજાની પેટી એને આપણો પગ લાગી ગયો. બન્યું છે કે નથી બન્યું? અને દર વખતે તમે મિચ્છામી દુક્કડમ માંગ્યા છે? જો માંગતા હો તો સારું છે, પણ એનાથી વધારે સારું એ છે કે સાવધાનીપૂર્વક ચાલો. એનો મતલબ એક જ થયો કે પાટલાની જગ્યાએ જો કીડી હોત ને તો કીડી પર પગ મૂકીને તમે કીડી દેરાસરમાં કચડી નાખી હોત. ભલે કદાચ તમારે જો આ પુણ્યવાન આત્માના પગ નીચે મરીને મહાવિદ્ય ક્ષેત્રમાં ગઈ હોત કે ભાઈ દેરાસરે તમે પધાર્યા, ભક્ત આત્મા હતા અને તમારા હાથ નીચે મરવાનું એને સૌભાગ્ય મળ્યું, તમારા પગ નીચે, કદાચ એ મહાવિદ્યમાં ગઈ હોત, પણ તમારી ગતિ કઈ વિચારજો. પાટલાને પગ અડ્યો એનો મતલબ છે કે મેં દેરાસરમાં એરિયા સમિતિ ચૂકી, દેરાસરમાં મારી અવજ્ઞા આવી. એ સિવાય પાટલાને પગ લાગે કેવી રીતે? કોઈ પણ ઉપકરણ એની આશાતના થાય કઈ રીતે? દેરાસરમાં મળેલી પૂજાની વાટકી એને પણ તમે એના યોગ્ય સ્થાને ન મૂકો ને. પૂજ્ય હરિભદ્ર સ્વામી જ ફરમાવે છે કે તમને પૂજા કરવાનો અધિકાર નથી, કારણ કે તમારામાં ઔચિત્યની ભાવના નથી. એમને તો લખ્યું છે સ્પષ્ટ રીતે કે એક શ્રાવક એ જિનાલયે જાય અને પોતાના પગરખા ઉતારે, અને જો એને વિચાર નથી આવતો કે મારા પગરખા પાછળ આવનાર જીવ માટે અડચણરૂપ બની શકે છે, એને બિચારાને આના પર પગ મૂકીને અંદર આવવું પડશે. જો આવી તકલીફ થઈ શકે છે, તમારા પગરખાના કારણે પણ કેટલા જીવો લપસી શકે છે. જો આવી એને વિચાર પણ ન આવે તો એને પૂજા કરવાનો હક જ નથી, કેમ કે એને ઔચિત્યનું ભાન નથી, બીજા જીવોનું શું થશે એની પરવા નથી. એનો મતલબ એક થયો કે તમારા પછી જે પૂજા કરવા આવે છે એ જીવ માટે તમારા દિલમાં આદર ભાવ નથી, તો તમે આ વસ્તુ કરી શકો. તો જ્યાં આવો અનાદર છે ત્યાં ક્રિયાવંચકતા નથી. ક્રિયાવંચકતાનો મતલબ થાય છે ક્રિયા કરીને એનું યોગ્ય ફળ પ્રાપ્ત કરવું, અને ક્રિયાથી વંચક હોવાનો મતલબ છે ક્રિયા કરવા છતાં પણ એના ફળથી વંચિત રહેવું. આપણે જાણીએ છીએ કે આ ભાવમાં જે ક્રિયા કરી રહ્યા છીએ અનંત ભાવમાં કરેલી છે, અને છતાં પણ એ ક્રિયાનું આપણને કોઈ ફળ એટલે નથી મળ્યું કેમ કે ક્રિયા કરતી વખતે આવું કશું જ ધ્યાન નથી રાખ્યું, ન આદર, ન બહુમાન, ન કશું જ ધ્યાન નથી રાખ્યું, કશું જ. અમે કેટલી વાર પ્રતિક્રમણમાં જોઈએ, અમારા ઉપાશ્રયમાં શ્રાવકો પ્રતિક્રમણ કરવા આવે, બરાબર છે. પ્રતિક્રમણ પૂરું થાય, અમારે તો સામાયિક પારવાનું ન હોય, શ્રાવકોએ પારવાનું હોય, અમે સાધુઓ નીકળી જઈએ. પ્રતિક્રમણ માટે વચ્ચે શું મૂકેલું હોય? સ્થાપનાજી. કોઈ શ્રાવકને પડી ન હોય કે સ્થાપનાજી લઈ અને પાછા જગ્યાએ મૂકી દઈએ. એ લોકો તો બધા પોતપોતાની રીતે કપડાં બદલીને ઘરે જતા રહે, સ્થાપનાજી જ્યાં હતા ત્યાં પડ્યા રહે. આ અનાદર ભાવ. બરાબર યાદ કરજો, આ તમારો અનાદર ભાવ છે કે જે વસ્તુ માટે જે પ્રકારનો આદર હોવો જોઈએ જીવનમાં લાવ્યા જ નથી. આ બધું જ તમારી ક્રિયાને નુકસાન પહોંચાડે છે. ક્રિયાથી વંચકતાનો મતલબ થાય છે ક્રિયા કરવા છતાં પણ એનો લાભ ન મેળવી શકવો. સામાન્ય પુણ્ય તો મળવાનું જ છે, પણ નક્કી માનજો એ પુણ્ય ઉદયમાં આવશે, ફરીથી ક્રિયા કરવાનું મન નહીં થાય. આ જેવા કેટલાય જીવોને તમે જુઓ છો, બધું જ રહીને બેઠા છે, બધી જ અનુકૂળતા છે, કોઈ તકલીફ ન હોય. સાંજે 7 વાગે ઘરમાં બધું જ પરવારી ગયા હોય, હવે બીજું વિશેષ કંઈ કામ ના હોય રાત્રે સુવા સિવાય, અને કોઈ એને કહે કે ચલ ભાઈ પ્રતિક્રમણ કરવા, 7 વાગે પરવારી ગયો છે, બીજું કાંઈ નથી, ચલ ને પ્રતિક્રમણ કરીએ, તો કે ના, મૂડ નથી, કંટાળો આવે. કેમ? પુણ્ય છે, એ પુણ્ય ઉદયમાં આવેલું, પણ ક્રિયા કરવાનું મન નહીં થાય. એનો મતલબ છે કે પુણ્ય જેનાથી જન્મ્યું એ ક્રિયા જ્યારે કરી હતી ત્યારે મનમાં એ ક્રિયા માટેનો આદર ભાવ નહોતો. પરિણામે પુણ્ય ઉદયમાં આવે ત્યારે ફરીથી એ ક્રિયા કરવાનું મન નહીં થાય. અને જ્યારે આ ક્રિયાવંચકતા આવે એની પાછળ આવે છે ફળાવંચકતા. ફળાવંચકતાનો મતલબ છે
યોગી પુરુષોનું સાનિધ્ય આપણને ગમે. એમની પાસે જવું, એમની પાસે બેસવું, એમની સાથે વાર્તાલાપ કરવો, એમના સાનિધ્યમાં પોતાની સાધના કરવી, આ બધું ગમે. આ ગમે યોગા વંચકતાથી. બરાબર? આ બધું ગમવું એને લીધે શું થાય કે મારા માટે આ ઉપાસ્ય છે એવી બુદ્ધિનો જન્મ થાય કે આ જીવ મારા માટે ઉપાસ્ય છે. ઉપાસ્ય એટલે ઉપાસના કરવા યોગ્ય, મારે એમની ઉપાસના કરવી છે એવી ભાવના જાગે. આવી ભાવના જાગે, એનાથી આગળ વધે એટલે પછી ક્રિયાવંચકતા આવે. ક્રિયાવંચકતાના પ્રભાવે ઉપાસના ચાલુ થાય. અને જ્યારે તમે યોગી પુરુષોની ઉપાસના ચાલુ કરો એટલે સહજ રીતે જ તમારી અંદર એક સંસ્કારમય વાતાવરણ ડેવલપ થાય. કારણ કે કોઈકની સાથે હોવું એ આપણા મગજમાં એના સંસ્કારો લાવી જ દેવાનું છે. અને એ આગળ વધતા વધતા તમે જેની ઉપાસના કરો છો એ સ્વયં એના જેવા બનવાનું મન થાય. અત્યાર સુધી જે ઉપાસ્ય હતા એ તમારા માટે આદર્શ બને. બરાબર? તમે જોજો, નાના બાળક હોય ને એ કેટલી વખત એવું તમારા કંઈનું કંઈ બોલતા હશે, મારે ધોની જેવા બનવું છે, મારે આના જેવા બનવું છે. મગજમાં આવું કંઈ ને કંઈ લઈને ફરતા હશે. કેમ? તમે હસી કાઢશો, ઠીક છે, ભલે. એને એનું પાછળ સતત બદલાયા બી કરે. આજે ધોની હોય, કાલે બીજો હોય, પરંતુ ત્રીજો હોય, બદલાયા કરે. પણ કેમ? કેમ કે જીવનો આ સ્વભાવ છે કે જેના માટે આદર અનુભવે છે એના જેવા બનવાના એને સ્વપ્ન આવે છે. આ જીવનો સ્વભાવ છે. જેના માટે આદર છે એના જેવા બનવાનું એનું સ્વપ્ન હોય છે. તો આ બધામાં આદર એટલો કેળવાતો જાય છે કે ધીમે ધીમે એના જેવા બનવું એ સ્વપ્ન થતું જાય છે. એ માટેની મહેનત ચાલુ થાય છે. અને આ જે મહેનત ચાલુ થાય એ મહેનતના પરિણામે જીવ ધર્મ માર્ગમાં આગળ વધી અને છેવટે મોક્ષ સુધી પહોંચે છે. તો આકર્ષણથી શરૂઆત છે અને સંસારથી સર્વથા અપાકર્ષણ, બધું છૂટા પડી જવું, ત્યાં આગળ પૂર્ણાહુતિ છે. જીવ ધર્મ માર્ગમાં પ્રવેશ આકર્ષણથી જ પામે છે. કોઈક વ્યક્તિ ગમે છે, કોઈક વસ્તુ ગમે છે, કોઈક સ્થાન ગમે છે, અને માટે જ આપણે ત્યાં થોડોક આડંબર કરવાની હા પાડી છે. પ્રભુને ત્યાં સમવસ્ત્રણ હોય છે, આપણે ત્યાં ભવ્ય જિનાલયો હોય છે, આંગી વગેરે હોય છે. પણ એ બધું જ કોના માટે છે? બાળ જીવો માટે. હજુ સુધી જેમને ધર્મના માર્ગમાં પ્રવેશ નથી કર્યો એવા જીવોને સૌ પ્રથમ આકર્ષણ જગાડવું પડે છે. અને એ આકર્ષણના પરિણામે એ જીવ અહીં સુધી પહોંચતો હોય છે. તો આવું આકર્ષણ આપણા દિલમાં વધારતા જવાનું છે. અને એમના સાનિધ્યમાં રહેવું, એમના માટે આદરભાવ રાખવો, આદરભાવ જેના માટે છે એમને આદર્શ બનાવવા, અને આદર્શ બનાવીને એમના માર્ગે ચાલવાની મહેનત કરવી. એક ભાગ્યશાળીનો પ્રશ્ન હતો કે પ્રભુના માર્ગે જ ચાલવું, પ્રભુની આજ્ઞાનું જ પાલન કરવું, આનો આટલો તીવ્ર આગ્રહ શા માટે રાખવાનો કે મારે પ્રભુની આજ્ઞા સિવાય કાંઈ જ નથી કરવું? આટલો તીવ્ર આગ્રહ શા માટે? કારણ એક જ છે કે જીવ અનાદિથી સ્વ માટે એટલું અભિમાન રાખતો આવ્યો છે કે એને કોઈને શરણાગત બનવું ગમ્યું નથી. એ લાચારીમાં કોઈના પગે પડ્યો છે, પણ જેવી લાચારી પૂરી થઈ છે એ ત્યાંથી નીકળ્યો છે. બરાબર? કોઈને વળગવું એને તો જ ફાવે છે કે જો પોતાનો કોઈ સ્વાર્થ સિદ્ધ થતો હોય. બાકી જીવને કોઈની આજ્ઞા મુજબ ચાલવું એ ફાવતું જ નથી. અને માટે જ આપણે ત્યાં ધર્મના મૂળ તરીકે શેને મૂક્યું છે? આપણા જૈન ધર્મનું મૂળ ક્યાં છે? ના, લક્ષણ છે. જીવદયા તો લક્ષણ છે, અહિંસા લક્ષણ છે નહીં. વિનય. ધર્મના મૂળ તરીકે વિનયને મૂક્યો છે. કારણ કે જીવે અનંત સંસારમાં જે યાત્રા કરી છે ને ભટકવાની, એ માત્ર અહંભાવને લીધે છે. અહંભાવને લીધે જ આ જીવ કોઈને શરણે નથી ગયો, કોઈનું માન્યું નથી, અને એ પ્રમાણે પોતાની જાતને ગોઠવવાની તૈયારી નથી કરી. બિલકુલ નથી કરી. અહીં પણ તમે જોજો, ક્યાંક ને ક્યાંક તમે તમારી માન્યતાઓ સચવાય એવા રસ્તા કાઢી જ લેતા હશો. આમથી ને આમથી તમે કાઢી લેતા હશો. તો અહંભાવનો છેદ ઉડાડવો
અને વિનય ગુણ લાવવો એ બહુ જરૂરી બની જાય છે. અમે દર 14 જે પક્કી સૂત્ર બોલીએ એમાં ધર્મના લક્ષણ તરીકે અમારી પાસે બોલાવવામાં આવે વિનય મૂલસ્ય. વિનય જેનો મૂળ છે એવો ધર્મ. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે આ માટે જ આપણે ત્યાં ઊંધું સૂત્ર છે. પ્રાકૃતની પરિપાટી પ્રમાણે ખરેખર સૂત્ર આવું બને, અરિહંતાણમ નમો, અરિહંતોને નમસ્કાર થજો. તમે ગુજરાતીમાં એમ જ બોલો છો ને? તમે કોઈ દિવસ એવું બોલો નમસ્કાર થજો અરિહંતોને, એવું વાક્ય બોલો છો? નહીં. તમે શું બોલો છો? અરિહંતોને નમસ્કાર થજો. તો પ્રાકૃતમાં પણ આ વાક્ય આવું જ બને, અરિહંતાણમ નમો. ઊંધું વાક્ય શા માટે? કેમ કે આપણા માટે એ જ સીધું છે. અરિહંતોને ઓળખવા સહેલા છે, પણ એ ઓળખ્યા પછી પણ એના માટે વિનય ભાવ રાખવો એ અઘરો છે. પહેલા વિનય લાવો તો તમને અરિહંતોનું સાનિધ્ય એ ઉપકારક બનશે, તો અરિહંતોની આજ્ઞા મુજબની ક્રિયા ઉપકારક બનશે, અને તો તમે અરિહંતો પાસેથી જે મેળવવાનું છે ત્યાં પહોંચી શકશો. તો પહેલા નમોથી શરૂઆત કરવાની છે, અરિહંતાણમ સુધી પહોંચવાનું છે. આ બે શબ્દ વચ્ચે આપણી યાત્રા ચાલે છે. સાચું કહું તો આ શાસન માત્ર નમો અરિહંતાણમથી શરૂ થાય છે અને ત્યાં જ પૂરું થાય છે. એક મહાપુરુષે બહુ સરસ લખ્યું છે કે જૈન ધર્મ એટલે શું? તો નમોથી અરિહંતાણમ સુધીની યાત્રા એ જૈન ધર્મ. તમે વિનયથી શરૂઆત કરો અને સ્વયં પોતાનામાં અર્હંત્ય પ્રગટ કરો. બસ આપણું લક્ષ્ય અર્હંત્ય પ્રગટ કરવા સિવાય કશું જ નથી. નમોથી આપણે શરૂઆત કરી છે, અરિહંતાણમ સુધી પહોંચવાનું છે, અને વચ્ચે આપણે ક્યાંક છીએ, એ જ્યાં પણ છીએ ત્યાંથી બહુ ઝડપથી આગળ નીકળી જઈએ. પણ એકલા નીકળી જવું છે, પરાર્થકરણ સાથે નીકળી જઈએ. ચાલતા ચાલતા એવું બને છે. પાલીતાણામાં શત્રુંજય પહાડ પર યાત્રા કરતા તમે કેટલાય લોકોને જોયા હશે કે બે જણ સાથે ચાલતા હોય, અચાનક એક જણ ગળથોલિયું ખાઈ જાય તો બીજો જણ શું કરે? એનો હાથ પકડી લે. હું આગળ જાઉં છું નહીં, કોઈ એવું ન કરે. એનો હાથ પકડી લે, એનો હાથ થામી લે અને સાથે લઈ જાય. મોક્ષ માર્ગ એ એકલા ચાલવાની યાત્રા નથી. તૂટી જઈશું, ખૂટી જઈશું, પડી જઈશું, પણ જો સાથે ચાલતા હઈશું ને એકબીજાના હાથમાં હાથ પકડીને, આપણે પડીશું તો એ જાળવી લેશે, એ પડશે તો આપણે જાળવી લઈશું. પણ આમ સાથે મળી અને અરિહંતાણમ સુધીની યાત્રા કરી લેવી છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય આપણને એ જ શીખવાડે છે. આપણે જીવનમાં ઉતારીએ એ જ મંગલ કામના. બહુ સરસ તમારો પ્રશ્ન છે. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે સતત એવું કહેવામાં આવે છે કે પહેલા પોતાનું સાધી લો, પછી બીજાનું કરવા નીકળો. ભગવાને પણ 12.5 વર્ષ પહેલા પોતાનું સાધ્યું અને પછી બીજાનું કર્યું. એક વસ્તુ ખ્યાલમાં રહેજો કે ભગવાને જ્યારે 1 લાખ વર્ષના માસક્ષમણ કર્યા કે 12.5 વર્ષની સાધના કરી, ત્યારે પણ એમનું પરાર્થકરણ ચૂક્યા નથી. મૂળમાં એ મહાસત્તા છે. આપણે એક સામાન્ય અસ્તિત્વ છીએ, એ મહાસત્તા છે. મહાસત્તા સકળ સૃષ્ટિના કલ્યાણની ભાવના રાખે છે, પણ સાથે એમને પોતાની મર્યાદાનો પણ ખ્યાલ હોય છે કે હું ચાહું તો પણ મારી ભાવનાને સફળ કરી શકું એમ નથી. આપણી સાર્થકતા પ્રાર્થનામાં છે, એમની સાર્થકતા પ્રયત્નમાં છે. મેં કીધું એમ આપણે હંમેશા પ્રાર્થના કરી લઈશું કે બધા સુખી થજો, એ પ્રયત્નમાં ઉતરશે કે બધાને સુખી કરું. આપણું લક્ષ્ય પ્રાર્થના હોય છે, એમનું લક્ષ્ય પ્રયત્ન હોય છે. જેને પ્રાર્થના કરવાની છે એનામાં શક્તિ નહીં હોય તો ચાલશે, કારણ કે શાસન એ ફરમાવે છે કે તમારી ભાવના અને તમારો પ્રયોગ બે વચ્ચે જે ગેપ રહી જાય છે, ગેપ પ્રાર્થનાથી પૂરાય છે. અઘરું વાક્ય લાગ્યું હોય તો સમજાવું તમને. તમારી ભાવના એવી છે કે મરતા દરેક જીવને બચાવી લો, બરાબર? તમારી ભાવના એવી છે ને કે આ સૃષ્ટિમાં એક પણ મરઘું કપાવવું ન જોઈએ, કોઈ પણ જીવની હિંસા ન થવી જોઈએ. તો તમારી ભાવના બધા જ જીવોને બચાવી લેવાની છે, આ ભાવના છે. પણ પ્રયોગમાં તો તમે કદાચ 1, 2, 5 જીવને બચાવી શકો છો, વધારે ન બચાવી શકો. તો ભાવના અને પ્રયોગ એટલે વાસ્તવિક પરિણામ, એ બંને વચ્ચે જે ગેપ રહી જાય છે, બહુ મોટો ગેપ હોય છે. ભાવના આટલી મોટી, પ્રયોગ આટલો, એ ગેપને પ્રાર્થનાથી આપણે પૂરો કરીએ છીએ.
કે આવું થજો આવું થજો, આપણે પ્રાર્થના દેવડાવીએ છીએ. તીર્થંકરને આ મંજૂર નથી હોતું. તીર્થંકરને પોતાનો પ્રયોગ ભાવનાની કક્ષાએ લઈ જવો છે. એમને પોતાના પ્રયોગને ભાવનાની કક્ષાએ પહોંચાડવો છે. એ આ ગેપને સહન નથી કરી શકતા. આપણે સહન કરી લઈએ છીએ. હા, મારે આખી સૃષ્ટિના જીવોને બચાવવા છે, પણ શું કરું? એટલી તાકાત નથી. તે એક બેને બચાવી લીધા, બસ. બાકી માટે પ્રાર્થના, ભગવાન બધાને બચાવજો. તો આ આપણે ભાવના અને પ્રયોગ વચ્ચે જે ડિફરન્સ છે એને સહન કરી લઈએ છીએ. તીર્થંકર આને સહન ન કરી શકે. એમને તો એક જ થાય કે મારા પ્રયોગને હું ભાવના સુધી લઈ જાઉં. સમજાઈ શકાય છે? મારા પ્રયોગને હું ભાવના સુધી લઈ જાઉં, અને માટે એ શક્તિ સંચયમાં ઉતરે. 1,00,000 વર્ષના માસક શમન એ શક્તિ સંચયના માસક શમન હતા. શાસ્ત્રો કહે છે કે જો ભગવાને ધાર્યું હોત તો 1,00,000 વર્ષમાં કેટલીય વાર મોક્ષ પામી લીધો હોત. કેટલી વાર એવું નહીં હોતું. વાસ્તવમાં તો મોક્ષ એક જ વાર પમાય, બરાબર? હમણાં એક મતલબ ભાઈ મળ્યા હતા, મને કહેતા હતા કે જીવનમાં મેં 7 વાર દૂધપાકની બાધા લઈ લીધી છે. મેં કીધું એવું કેવી રીતે બને એમ? તમે બાધા લો તો 1 વાર લો. મને કે 1 વાર બાધાનું આટલું પુણ્ય તો 7 વારનું કેટલું બધું હોય. તો આ એવું નથી કે તમે મોક્ષે કેટલીય વાર જઈ શકો. તમે એક જ વાર મોક્ષે જઈ શકો. પણ પ્રભુની એ સાધના એટલી બળકટ હતી કે કેટલીય વાર મોક્ષમાં જઈ શકે. પણ પ્રભુએ જાણી જોઈને મોક્ષને ઊભો રાખ્યો. સ્ટોપ, મારે નથી જવું. કારણ કે એમને સૃષ્ટિનું કલ્યાણ કરવું માટે ઊભો રાખ્યો. તો એમના ચિત્તમાં 12.5 વર્ષમાં પણ પરાર્થકરણ જ હતું કે મારે પૂરેપૂરું સત્ય પામી લેવું છે અને આ દુનિયાને આપવું છે. છેલ્લી વાત સમજો, ફરક ક્યાં પડે છે. આપણે કોઈકનું સત્ય વહેંચવા નીકળીએ છીએ. જેમ કે હું એમ કહીશ કે પ્રભુએ જે કહ્યું છે હું તમને કહું છું, મારા ગુરુએ જે કહ્યું છે હું તમને કહું છું, બરાબર? એટલે હું કોઈકનું સત્ય વહેંચવા નીકળું છું, કારણ કે હું દર્પણ છું. કોઈક દીવો છે, એનો પ્રકાશ હું પરાવર્તિત કરું છું, પાથરું છું, એને ફેલાવું છું. હું દર્પણ છું, હું દીવો નથી. કોઈકનું સત્ય હું પહોંચાડી રહ્યો છું. તીર્થંકરને દર્પણ બનવું મંજૂર નથી. તીર્થંકર ક્યારે એમ ન કહે કે ગુરુએ આમ કહ્યું છે હું એ કહું છું, પ્રભુએ આમ કહ્યું છે એ કહું છું. તીર્થંકરને તો પારકું સત્ય ખપતું જ નથી. એમને તો પોતીકું સત્ય જોઈએ છે. હું પારકા સત્યથી ચાલુ, તીર્થંકરને પોતીકું સત્ય જોઈએ. અને એ પોતીકું સત્ય શોધવું એમની જવાબદારી છે. અને એ જવાબદારીને લીધે 12.5 વર્ષ મૌન રહે છે. અને માટે એમની સાધનામાં એ રમમાણ રહે છે અને વહેંચે છે. 12.5 વર્ષ પોતાના માટે તો નથી જ રહ્યા, એ બીજાના માટે જ રહ્યા છે. કારણ કે એમનો મોક્ષ તો નક્કી જ હતો. તીર્થંકર બન્યા છે તો મોક્ષે જવાના જ છે. 12.5 વર્ષ એ મારા તમારા માટે રહ્યા છે. તો કેવી રીતે કહી શકાય પહેલા પોતાનું કરો પછી બીજાનું કરો? એ તો ખુદ એમના જીવનમાં પણ નથી.